ભાવનગરના જશવંતપુરામાં પોલીસ પર હુમલાના કેસમાં કાર્યવાહી। હુમલાના કેસમાં મહિલાઓ સહિત 19 આરોપીની ધરપકડ। પોલીસ પર હુમલાના કેસમાં ચોંકાવનારો ખુલાસો। પોલીસ કર્મચારીઓએ ખાનગી વાહન લઈ અને દરોડા પાડ્યા હતા। ખાનગી વાહનમાં જતા ટોળાએ હુમલો કર્યો। તમામ સામે હત્યાનો પ્રયાસ અને ધાડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસ કર્મચારીઓને જે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને બાતમી રાહે હકીકત મળેલી કે જશવંતપુરા ગામમાં જે છે માતાજીનું મંદિર છે તેના વિસ્તારમાં ત્યાં આ લોકો જુગાર રમે છે, જેથી તાત્કાલિક રીતે અમારા પોલીસ કર્મચારીઓ ત્યાં જઈ અને રેડ કરતા લોકો જે છે અને તેમાં મહિલા બી જુગાર રમતા હતા અને આ લોકોને પોલીસ હોવાનું કહેવા છતાં તેઓએ આ લોકોને પોલીસને માથાના ભાગે તથા શરીરે માર મારેલો અને એક જે પોલીસ કર્મચારી છે તેને હાથમાં બી વાગેલી છે છરી। તેમાંના જે મુખ્ય આરોપીઓ જે છે જેણે પોલીસનો મોબાઈલ તથા તેનું વોલેટ અને જે લઈ લીધા છે તે બાબતે નામદાર કોર્ટમાં રજૂ કરી અને તેની રિમાન્ડ લેવાની કામગીરી બી કરવામાં આવનાર છે।